નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો। એક નંબર ઉપર ભેંસ પ્યોર જાફરાબાદી ભેંસ આપવાની છે, ગાભણી છે। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે, આગલા વેતરમાં 8 થી 9 લીટર દૂધ કરતી હતી એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને હું વિડીયોના માધ્યમથી બતાવી શકું છું, તે તમે જોઈ શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। આ આછડ પેટની બધી જવાબદારીથી આપવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, હાટ ગજે પણ સારી છે, દોવામાં પણ સાવ સોજી છે। આછળમાં કોઈ જાતનો ફોલ્ટ નથી, આનો પણ ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં પૂરી જોઈ શકો છો। જાફરાબાદી નેચરલી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 1,40,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। બીજા વેતરમાં છે, ગાભણી છે, હાલ વ્યાણી નથી। આગલા વેતરમાં 8 થી 9 લીટર દૂધ હતું। ભેંસ જોવા ક્યાં મળે તો પોરબંદર જિલ્લામાં તમને આ જોવા મળી જાય છે। ગામ પર પોરબંદર, તાલુકો પર પોરબંદર અને જિલ્લો પર પોરબંદર જિલ્લામાં જોવા મળી જાય છે। પરેશભાઈ પાસે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, વેચવાની છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે, નીચે વાછડી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। આ આછળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, નીચે વાછડી છે, હાલમાં વ્યાણેલી છે, તે તમને વિડીયોના માધ્યમથી હું બતાવી શકું છું। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। દેશી વઢિયારી ગાય છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 22,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। આ અચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સોજી છે, દોવામાં પણ સાવ સોજી છે, પગ ઉપાડવાની પણ ટેવ નથી, દોવામાં પણ સાવ સોજી, આછોડ પર 4/4 કમ્પ્લીટ અને આપનો પણ કોઈ ફોલ્ટ નથી। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શીતલ ગામ છે, અમરેલી તાલુકો છે, ત્યાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ઘોડી તમે જોઈ શકો છો। 8 મહિનાની હફર છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ચાલવામાં પણ સાવ કમ્પ્લીટ છે, કોઈ પણ તે તમને વિડીયોમાં જોઈ શકો છો। 6 વર્ષની છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 60,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ઘોડીમાં અને વધુ માહિતી પર તમે માલિક પાસેથી લઈ શકો છો, તે તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો। ઘોડી કમ્પ્લીટ સાવ સોજી, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, 4/4 પગો કમ્પ્લીટ। જોવા ક્યાં મળે તો બોટાદ ગામમાં તમને આ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, જાફરાબાદી ભેંસ છે, વેચવાની છે। દૂધની વાત કરીએ તો 6-7 લીટર દૂધની જવાબદારી, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, ટોટલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। દોવામાં પણ સાવ સોજી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 85,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિક જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો 2 ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે, 15 દિવસની વાર છે, પેટે આસળની બધી જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, ઘાટે પણ પ્યોર જાફરાબાદી ભેંસ છે, કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 1 લાખ રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ભેંસ જોવા ક્યાં મળીએ તો ભંડારિયા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દ્વારકા જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે ડિસ્પ્લે પર, ત્યાંથી પણ તમે વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો, કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી। આ અચળ પેટની બધી જવાબદારીથી આપવાની છે। બીજું વેતર વ્યાણેલી છે, નીચે પાડો છે, વ્યાણી તેને 20 દિવસ થયા છે। દૂધની વાત કરીએ તો 7 લીટર દૂધ હાજરમાં આવે છે, દોઈ લેવાની છૂટ, દોવામાં પણ સાવ સોજી, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તેવું માલિકનું કહેવું છે। આ આછળ પેટની બધી જવાબદારીથી દેવાની છે,
તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ સારી છે, ઘાટે પણ સારી છે અને પ્યોર જાફરાબાદી નસલની ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 75,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ભેંસ જોવા ક્યાં મળે તો તાલાળા ગામ છે, તાલાળા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। વેતનની વાત કરીએ તો બીજા વેતરમાં છે, 10 દિવસની વ્યાણેલી છે, નીચે પાડી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈની વાત કરીએ, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, ઘાટે પણ સારી છે અને કોઈ બીજો ફોલ્ટ નથી, બધી જવાબદારીવાળી ભેંસ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 90,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટા દળવા ગામ છે, તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટમાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર એસએફ ગાય તમે જોઈ શકો છો, વેચવાની છે। વેતનની વાત કરીએ તો બીજા વેતરમાં છે, 3 દિવસની વ્યાણેલી છે, નીચે વાસળી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે। દૂધની વાત કરીએ તો 8 લીટર દૂધ કરે છે હાલમાં, ફૂલ જવાબદારીથી આપવાની છે, ફૂલ જવાબદારીથી દોરાવી લેવાની છૂટ એવું માલિકનું કેવું છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, ઘાટે પણ સારી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, પ્યોર એસએફ ગાય છે। કિંમતની વાત કરીએ તો 60,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડાળા ગામ છે, માળિયાહાટીનો તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે ભેંસ, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 20 દિવસની વ્યાણેલી છે। દૂધની વાત કરીએ તો 5-5.5 લીટર દૂધ કરે છે, ચોથા વેતરમાં છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, ઘાટે પણ સારી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 75,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભાણવડ ગામ છે, દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। 10 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, ગાય વેચવાની છે। વેતનની વાત કરીએ તો પહેલા વેતનમાં છે, વ્યાવાની વાર છે, હજી 25 દિવસની વાર છે વ્યાવામાં, હાવ હોજી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 35,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તમને આ જોવા ક્યાં મળે તો માળિયાહાટીના ગામ છે અને જુનાગઢ જિલ્લામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 11 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, ગાય આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, દેશી ગાય છે, પહેલા વેતનની છે, હોડકી, વેચવાની છે, 8 દિવસની કાચી છે, હજી વ્યાવાની વાર છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 16,000 રૂપિયા કિંમત રાખેલ છે। ગામની વાત કરીએ તો બોલાટ ગામ છે, વંથલી તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 12 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, સાવ સોજી ભેંસ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। વેતનની વાત કરીએ તો બીજા વેતરમાં છે હાલ, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, 10 દિવસની હજી કાચી છે। આગલા વેતરમાં એક ટાઈમનું 10 લીટર દૂધ હતું એવું માલિકનું કેવું છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। 10 લીટર દૂધ દોઈ લેવાનું છૂટ એવું માલિકનું કેવું છે, 2 ટાઈમનું 20 લીટર દૂધ ભરી લેવાની છૂટ, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। હાલમાં 10 દિવસની હજી કાચી છે, બીજા વેતરમાં છે, વ્યાસે તે બીજું વેતર છે, ફૂલ બીજી જવાબદારી આપવાની છે। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, ઘાટે પણ સારી છે અને કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી। આ આચળ પેટની બધી જવાબદારીથી આપવાની છે, આસળ 4 કમ્પ્લીટ છે, આ પણ નથી નીકળતી, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, પ્યોર જાફરાબાદી ભેંસ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, ઘાટે પણ સારી છે, હાડ ગજે પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી હું બતાવી શકું છું, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, નવસંત્રી ભેંસ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો।
બીજા વેતરમાં છે, હાલમાં 10 દિવસ કાઢે એવું છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કોઈ મારા ખેડૂત ભાઈને લેવાની હોય તો કિંમતની વાત કરીએ તો 2 લાખ રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। સાવ સોજી ભેંસ છે। ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તરખા ગામ છે, બોટાદ તાલુકો છે અને બોટાદ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને વધુ જાણકારી ત્યાંથી પણ તમે મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમે તે ભેંસ પણ જોઈ શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। માલિક હારે પણ તમે વાતચીત કરી શકો છો। નંબર આપેલ છે ડિસ્પ્લે ઉપર, તો તમે ત્યાંથી પણ કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 13 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, 20 દિવસની કાચી છે ભેંસ। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે। કિંમતની વાત કરીએ તો 1,45,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 14 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। વેતરની વાત કરીએ તો બીજા વેતનમાં વ્યાસ છે, 5 થી 6 દિવસની વાર છે વ્યાવામાં, હજી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી હું બતાવી શકું છું। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 1,35,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। ભેંસ જોવા ક્યાં મળે તો મેવાસા ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં।